સરકારે ઘઉંની નિકાસ ઉપર મોટો નિર્ણય લીધો છે। સરકારે 25 લાખ મેટ્રિક ટન વધારાના ઘઉં નિકાસને મંજૂરી આપી દીધી છે। સરકારના આ નિર્ણયની વધુ વિગતો આપવા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાયેલા છે। આરતી, ઘઉં નિકાસ પર સરકારે શું નિર્ણય લીધો છે? જે ખાસ કરીને ઘઉંની નિકાસની વાત કરી લઈએ તો સરકાર તરફથી અહીંયા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે 25 લાખ મેટ્રિક ટન વધારાના ઘઉં નિકાસને મંજૂરી આપી દીધી છે। એટલે હવે કુલ ઘઉં નિકાસ અનુમતિ વધીને 50 લાખ મેટ્રિક ટન આપણને થતી દેખાઈ રહી છે। જે અગાઉ 5 લાખ મેટ્રિક ટન હતી ત્યાંથી એક વધારો આપણને થતો દેખાયો છે અને આ વધારો જે છે તે તબક્કાવાર અહીંયા થતો દેખાઈ રહ્યો છે। 10 લાખ મેટ્રિક ટન ઘઉંના ઉત્પાદનો જે છે એની નિકાસને પણ મંજૂરી મળતી દેખાઈ રહી છે। એટલે ઘઉં નિકાસ અને ઘઉંથી બનાવેલી વસ્તુઓની નિકાસની વાત કરી લઈએ તો તે ઘઉંના ઉત્પાદનોની 10 લાખ મેટ્રિક ટન નિકાસને પણ મંજૂરી મળતી દેખાઈ રહી છે। હવે આ નિકાસ કોટા જે છે એમાં તબક્કાવાર વધારો કરવામાં આવ્યો છે। સાથે ઉત્પાદન, સ્ટોક અને કિંમતની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય સરકાર તરફથી અહીંયાથી લેવામાં આવ્યો છે અને સ્થાનિક પુરવઠાને ધ્યાનમાં રાખીને આ પગલાં સરકાર તરફથી લેવામાં આવ્યા છે। તેઓ અહીંયા કહી રહ્યા છે કે સરકારનું માનવું છે કે નિકાસ વધારવાથી બજારમાં લિક્વિડિટી વધશે અને સ્ટોક મેનેજમેન્ટ ખાસ કરીને થતું જોવા મળશે। પીક સિઝન દરમિયાન ખેડૂતોને ડિસ્ટ્રેસ સેલમાંથી રાહત પણ મળતી જોવા મળશે અને સારી કિંમતો ખેડૂતોને અહીંયાથી મળવાની આશા બનતી દેખાઈ રહી છે। જે આ સરકાર તરફથી પગલાં લેવામાં આવ્યા છે એને ધ્યાનમાં રાખીને હવે આપણે જોઈ લઈએ કે ક્યારે વધારો થતો દેખાયો છે। તો જાન્યુઆરી 2026માં 5 લાખ મેટ્રિક ટન નિકાસને મંજૂરી મળી હતી। ત્યારબાદ ફેબ્રુઆરીની વાત કરી લઈએ તો વધારાના 5 લાખ મેટ્રિક ટન નિકાસને મંજૂરી મળતી દેખાઈ। ફેબ્રુઆરીમાં 25 લાખ મેટ્રિક ટન ઘઉં નિકાસને મંજૂરી મળી છે અને એપ્રિલ 2026ની જો વાત કરી લઈએ તો વધારાના 25 લાખ મેટ્રિક ટન નિકાસને અહીંયાથી સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે અને આ નિકાસ કોટા જે છે તે જેમ આપણે જણાવ્યું તબક્કાવાર વધારો અહીંયાથી કરવામાં આવ્યો છે। કુલ મંજૂરીના અપડેટેડ આંકડા પર નજર કરી લઈએ। ઇમ્પોર્ટન્ટ આંકડા છે ઘઉંની નિકાસ જે 50 લાખ મેટ્રિક ટન ની હવે આપણને થતી જોવા મળતી દેખાઈ રહી છે અને ઘઉંના ઉત્પાદનની એટલે કે ઘઉંથી બનાવેલી વસ્તુની નિકાસ 10 લાખ મેટ્રિક ટન આપણને થતી જોવા મળતી દેખાય છે। એટલે આ 50 લાખ ઘઉંની નિકાસને મંજૂરી મળી છે અને ઘઉંના ઉત્પાદનની 10 લાખ મેટ્રિક ટન નિકાસને મંજૂરી મળતી દેખાઈ રહી છે। બીજી બાજુ વાવણી અને ઉત્પાદનને લઈને સ્થિતિ પર પણ નજર કરી લઈએ। રેકોર્ડ વાવણી ઉત્પાદનથી સપ્લાય ખાસ કરીને મજબૂત આપણને જોવા મળી શકે છે। રવિ સિઝન 2026ની વાત કરી લઈએ તો ઘઉંની વાવણીમાં વધારો થયો છે। કુલ વિસ્તાર ઓલમોસ્ટ 334.17 લાખ હેક્ટરનો છે। ખેડૂતોને ખાસ કરીને એમએસપી અને મજબૂત ખરીદીની પ્રણાલી પર વિશ્વાસ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે અને 2025-26ની વાત કરી લઈએ તો ઉત્પાદન મજબૂત રહેવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે અને કુલ ઉત્પાદન લગભગ 2025-26ની સિઝન માટે ઘઉંનું લગભગ 1202 લાખ મેટ્રિક ટન આપણને રહેતું જોવા મળતું દેખાઈ શકે છે। તો જે રીતે સરકાર તરફથી આ તબક્કાવાર ઘઉંની નિકાસમાં એક વધારો કરવામાં આવ્યો છે એને એક ધ્યાનમાં રાખવાનું રહેશે। જી આરતી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। ત્યારે